શું તમે ગુજરાતના સુવર્ણ મંદિર વિશે જાણો છો? ગુજરાતનું ગોલ્ડન ટેમ્પલ. ચાલો હું તમને આજે એની યાત્રા કરાવું, એના વિશે પૂરી જાણકારી આપું. અત્યાર સુધી આ મંદિરને 140 કિલો સોનાનું દાન મળેલું છે. આ મંદિરની અંદર સુવર્ણ શિખર બનાવેલું છે. એ કઈ રીતે બનાવેલી એની તમને હકીકત કહું કે પહેલાં આ મંદિરનો શેપ કોપરથી એટલે તાંબાના પતરાથી બનાવવામાં આવ્યો અને પછી એ પતરાને મર્ક્યુરી મેથડ, જે જૂની મર્ક્યુરી મેથડથી એના ઉપર સોનાનો ઢોળ ચડાવવામાં આવેલો છે. એટલે આની અંદર આ આખું સોનાનું પતરું બનાવેલું છે અને એ બિલકુલ કોઈ પણ ઋતુમાં વ્યવસ્થિત સંગ્રહિત થાય છે. આ જગ્યાએ નવરાત્રિમાં ખૂબ સરસ ગરબા થાય છે અને નવરાત્રિમાં આ જગ્યા જોવા જેવી હોય છે. અહીંયા એક બીજી વાત તમને કહી દઉં કે આ જગ્યાએ કોઈ મૂર્તિની પૂજા થતી નથી કે અહીંયા કોઈ મૂર્તિ નથી, પણ અહીંયા શ્રી યંત્ર છે અને શ્રી યંત્રને એ રીતે શણગાવવામાં આવેલું છે કે તે પોતે મૂર્તિના આકારમાં તમને એનો આભાસ થતો હોય, પણ હકીકતમાં અહીંયા કોઈ મૂર્તિ નથી અને ફક્ત શ્રી યંત્રની પૂજા થાય છે. અંદર ફોટોગ્રાફી એલાઉડ નથી. તમારા મોબાઈલ અને બધું બહાર મૂકવામાં આવે છે. જૂતા, ચપ્પલ, મોબાઈલ, પાકીટ વગેરે બધું બહાર જમા કરાવવાનું થાય છે અને બાદમાં આ મંદિરમાં એન્ટ્રી મળે છે અને સંપૂર્ણ રીતે એને જડ સુરક્ષા આપવામાં આવેલી છે આ મંદિરને. ત્યારબાદ તેનું એક બીજું ગબ્બરનું અસ્તિત્વ છે. ગબ્બર એટલે થોડોક ઊંચો પહાડ છે. એ પહાડ ઉપર આરાસુરી માતાની, અંબાજી માતાની વર્ષો જૂની અખંડ જ્યોતિના દર્શન થતા હોય છે. ટ્રોલી એટલે કે રોપવેથી અહીંયા જતાં આ રીતે ખૂબ વિહંગમ દ્રશ્યો અહીંયા જોવા મળે છે. ખૂબ જ સરસ આ જંગલ દ્રશ્ય છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનો. અહીંયા જતાં થોડીક સીડીઓ ચડવાની હોય છે અને ત્યારબાદ અંબાજી માતાની અખંડ જ્યોતના દર્શન થતા હોય છે. ઉપર થોડી સમતળ, ગબ્બરની અંદર પહાડ ઉપર થોડી સમતળ જગ્યા બનાવવામાં આવેલી છે અને ત્યાં આ અંબાજી માતાની જ્યોત મૂકવામાં આવેલી છે. ત્યાં હોમ હવન વગેરે પણ થાય છે અને ખૂબ સરસ ચોગાન બનાવીને બેસવા માટે અથવા યાત્રીઓ માટેની સમગ્ર વ્યવસ્થા કરવામાં આવેલી છે. આખો વિડીયો તમે જોવો હોય તો પારસ યાત્રા બ્લોગમાં યુટ્યુબમાં જોઈ શકો છો. જય અંબે માં કોમેન્ટમાં જરૂર લખજો જય અંબે. લાઈક અને સબસ્ક્રિપ્શન જરૂર કરજો. જય અંબે માં, જય आरासुरवाड़ी. वीडियो को लाइक कीजिए एंड सब्सक्राइब कीजिए. थैंक यू. આ છે ત્યાં ભજન કીર્તન કરવા માટેની ઉત્તમ જગ્યા. અંબાજી ગબ્બરની ઉપરની આ જગ્યા સરસ છે. હજારો પબ્લિકો દરરોજ અહીંયા દર્શનાર્થી આવે છે. જય અંબે.